वेलकम अगेन स्टार्ट करीશું एक्सरसाइज 7.5 ની અંદર क्वेश्चन नंबर 7 થી सो आपसे r इंटीग्रेशन x by x² + 1 into x - 1 dx તમે છેદની અંદર એક પદ જો તમને શું આપ્યું છે x - 1 આપ્યું છે અને બીજું x² + 1 આપ્યું છે તો આ પ્રકારનું જે વિધેય છે એ તમારું આ પ્રકારનું થશે px² + px + 8 ના છેદમાં શું છે x - a અને છેદ x² + bx + c વાળું પદ છે तो શું કરીએ છીએ તો જે x - a વાળું પદ છે એના છેદમાં લખી દઈએ છીએ પ્લસ x² + bx + c છે તો એના માટે શું કરીશું આપણે x² વાળું પદ આપ્યું છે બરાબર તો bx + c છેદમાં જે x² વાળું પદ છે એ આપણે લખી દેવાનું બરાબર તો આ જે તમારું px² + px + r માં x - a x² + bx + c જે છે વિધેય તો એનું તમારું આપણે કેવી રીતે લેવાનું છે એ આપણે a / x - a + bx + c / x² + bx + c એની મદદથી આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરીશું ઓકે તો જે વિધેય આપ્યું છે પહેલા તો લખી દઈએ તો x / x² + 1 * x - 1 હવે જે પહેલા આ કૌંસ છે x - વાળો બરાબર તો એ ના છેદમાં લખી દેવાનું છે આપણે તો a / x - 1 પ્લસ હવે જો તો x² + 1 વાળું પદ છે એટલે કે x² + 0x + c આપણે કહી શકીએ બરાબર એટલે આ પ્રકારનું આવ્યું તમારું તો એના માટે શું લખવાનું છે જે x² વાળું પદ હોય તો એના માટે b * x + c છેદમાં x² + 1 ઓકે હવે બંને બાજુ આપણે x² + 1 * x - 1 વડે બંને બાજુ આપણે ગુણીશું એટલે તમારો અંશ અને છેદમાંથી આ કેન્સલ થઈ જશે અંશમાં બાકી રહી જશે x a છેદમાં x - 1 છે તો અંશમાં શું આવી જવાનું x² + 1 bx + c x² + 1 છેદમાં છે એટલે તમારી પાસે અંશમાં રહી જશે x - 1 હવે શું કરશું આપણે કાઉન્સ છોડી દઈશું તો આ તરફ તમારું x as it is a * x² + a * 1 is a plus bx * x is bx² - 1 * bx is -bx plus c * x is cx - c * 1 is c હવે જે x² વાળા પદ છે સાથે લખીશું x વાળા પદ છે સાથે લખીશું અને એમાંથી x² અને x જે છે એ આપણે કોમન કાઢીશું તો આ બંને x² વાળા પદ છે આ બાજુ x as it is તો a + b એ બંને પદમાંથી આપણે x² કોમન કાઢીશું પછી bx cx ઓકે તો એ બંને પદમાંથી આપણે જો x કોમન કાઢીએ બાકી શું બચશે કાઉન્સમાં c - b * x plus a - c અને આ તરફ તમારું શું છે x વાળું પદ છે જો x વાળું પદ તો નથી એટલે 0x પર લખી શકીએ આપણે એને +x પ્લસ અચળ પદ નથી અચળ પદ તમારું શું છે 0 છે હવે શું કરીશું તો x² x અને અચળ પદના આપણે સહગુણકોને સરખાવીશું x² x અને અચળ પદના અને અચળ પદ સરખાવવા અહીં શું લખાશે x² અને x ના સહગુણક અને અચળ પદ સરખાવતા તો આનો સહગુણક કેટલો છે 0 છે અને આ તરફ કેટલા છે a + b છે તો a + b = 0 લખાશે હવે x ના સહગુણક જો આપણે સરખાવીએ તો c - b આ તરફ તમારું કેટલું છે તો x નો સહગુણક છે 1 તો c - b = 1 હવે આપણે અચળ પદને સરખાવીશું તો a - c આમાં શું થશે અચળ પદ છે જ નહીં તો a - c બરાબર શું આવી જવાનું 0 તો હવે આપણી પાસે ત્રણ સમીકરણ છે સમીકરણ 1 2 અને 3 આ ત્રણનો યુઝ કરીને આપણે a b c ની વેલ્યુ મેળવવાની છે અને ત્યારબાદ આની અંદર a b c ની વેલ્યુ આપણે મૂકી દેવાની છે અને પછી આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે તો હવે કેવી રીતે સોલ્વ કરીશું તો a - c = 0 આપ્યું છે બરાબર તો a ને સૂત્ર કરતા બનાવીએ તો a = c થઈ જશે હવે આ a = c જે છે એને હું સમીકરણ 1 ના અંદર મૂકી દઉં તો c + b = 0 થઈ જવાનું બરાબર તો a = c સમીકરણ 1 માં મૂકતા તો મળશે શું c + b = 0 અને આપણી પાસે આ સમીકરણ તો છે જ c - b = 1 છે બરાબર હવે આપણે એને લોપ કરીએ તો +b - b કેન્સલ થઈ જશે c + c is 2c 0 + 1 is 1 અને આના પરથી આપણે c બરાબર શું મળવાનું 1/2 c સાથે 2 ગુણાયેલો છે છેદમાં જશે એટલે 1/2 થઈ જશે હવે આપણી પાસે a = c છે બરાબર તો a ની વેલ્યુ જે છે c ની વેલ્યુ જેવી જ થવાની તો a = c શું થઈ જવાનું 1/2 તો a ની વેલ્યુ પણ શું થઈ ગઈ 1/2 હવે b ની વેલ્યુ ફક્ત મેળવવાની બાકી તો આપણી પાસે a + b = 0 છે તો એના પરથી આપણે a ને સૂત્ર કરતા બનાવીએ તો a = -b થઈ જશે હવે b = -a ની વેલ્યુ મૂકી દઈએ a ની વેલ્યુ આપણી પાસે 1/2 તો આ તમારી b
b ની વેલ્યુ કેટલી આવી -1/2. હવે આપણે abc ની ત્રણેય વેલ્યુ આપણે આની અંદર મૂકી દઈશું. તો આ શું છે તમારી પાસે x by x² + 1 into x - 1 is equal to a ની વેલ્યુ કેટલી મળી તો 1/2 છેદમાં x - 1 પ્લસ b ની વેલ્યુ કેટલી મળી -1/2 તો -1/2 into x plus c ની વેલ્યુ છે આપણી પાસે 1/2 by છેદમાં છે x² + 1. તો હવે આપણે આ પદ જે મળ્યું છે એનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઓકે, તો આટલો ભાગ જે છે હું ક્લિક કરું છું. I is equal to integration. હવે આ તમારી પાસે 1/2 છે તો એને આટલે લખી દઈએ upon x - 1. ઓકે, ચલો પહેલા સેપરેટ ઇન્ટિગ્રેશન કરી દઈએ. સેપરેટ કરી દેશું એટલે તમારું 1/2 પહેલા પદમાં આગળ આવી જશે અને 1/x - 1 dx થઈ જશે પ્લસ ઇન્ટિગ્રેશન. હવે આખું આ પદ લઈ લઈએ તો -1/2 into x plus 1/2 by x² + 1 into dx થઈ જશે. બરાબર. હવે જો તો આ બંને પદને સેપરેટ કરાશે તો સેપરેટ કરીશું આપણે 1/2 ઇન્ટિગ્રેશન 1/x - 1 dx. પહેલું પદ લઈ લઈએ તો પહેલા પદમાં શું છે -1/2x તો -1/2 ઇન્ટિગ્રેશન ની બહાર આવી જશે into x by x² + 1 dx થઈ જશે પ્લસ હવે આ 1/2 into dx ના છેદમાં x² + 1 નું આપણે સંકલન કરવાનું છે તે 1/2 આગળ આવી જવા ઇન્ટિગ્રેશનના અને બાકી શું રહી જશે 1/2 ને આપણે બહાર લઈ લીધા છે એટલે રહી જશે 1 છેદમાં x² + 1 into dx. ઓકે, હવે જો તો આ તમારું 1 ઉપર ઇન્ટિગ્રેશન 1 ઉપર x છે તો 1 ઉપર x એટલે log mod x લખીએ છીએ આપણે. બરાબર. હવે આ બીજું પદ જે આપ્યું છે એમાં x ના છેદમાં x² + 1 આપ્યું છે. ઓકે, અને ત્રીજા પદમાં 1/2 1 ઉપર x² + 1 છે. હવે આપણે જાણીએ છીએ કે 1/x² + a² હોય તેનું 1/a tan inverse x by a થાય છે. બરાબર. હવે આનું અને છેદમાં શું છે x² + 1 છે અને આપણી પાસે અંશમાં x આપ્યો છે. બરાબર. તો શું કરીશું આપણે અંશમાં અને છેદમાં 2 વડે ગુણીશું. બરાબર. તો 2 વડે ગુણીએ તો આ 2 * 2 તમારે થઈ જવાનો 4 અને અહીં તમારે આવી જશે 2. ઓકે, હવે જો તો આ 1/2 આ પહેલું પદ તમારું as it is લખીશું આપણે -1/4 as it is integration. હવે આ જો તો d by dx of x² + 1 x² + 1 તમે વિકલન કરો તો શું આવશે 2x થઈ જવાનું કારણ કે 1 નું વિકલન તો 0 થઈ જશે પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન 1 by x² + 1 into dx થઈ જશે. બરાબર. હવે આ વેલ્યુ હું ક્લિયર કરીશ. હવે જો તો આપણી પાસે સૂત્ર છે કે ઇન્ટિગ્રેશન f' by f of x dx હોય તો એ શું થાય log f of x plus c થાય છે. બરાબર. તો આ આપણે અહીં આપી દઈશું. આપણી પાસે f of x કયું છે x² + 1 છે અને f' જે છે એ કયું થઈ જવાનું 2x થઈ જવાનું. બરાબર. તો એનું વિકલન શું આવશે log mod f of x is equal to 1/2 1 upon x શું થાય છે log x x ની જગ્યા પર શું છે આપણી પાસે x - 1 છે તો 1/2 log x - 1 minus 1/4 અને આ તમારું થઈ જવાનું log f of x એની જગ્યા પર શું લખવાનું છે આપણે x² + 1 plus 1/2. હવે જો તો 1 ઉપર સૂત્ર કયું આવવાનું tan inverse x by a નું આવવાનું. બરાબર. પરંતુ આપણી પાસે a ની જગ્યા પર કેટલા છે તો આ કેવી રીતે આવશે 1 upon integration 1 upon x² + a² dx is equal to 1 by a tan inverse x by a. તો આપણી પાસે a ની વેલ્યુ છે 1 તો 1 by a એટલે 1 by 1 is 1 જ રહેવાના into tan inverse x by a એટલે a ની વેલ્યુ કેટલી છે 1 છે અને પ્લસ c થઈ જવાનું. બરાબર. આ રીતે આવશે તો ફાઇનલ આન્સર તમારો શું આવવાનો 1/2 log x - 1 minus 1/4 log x² + 1 plus 1/2 tan inverse x by 1 tan inverse x લખશો તો ચાલશે. બરાબર. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 8. નંબર 8 I is equal to આપું છે ઇન્ટિગ્રેશન x by x - 1 નો હોલ સ્ક્વેર into x + 2 dx. ઓકે, ક્વેશ્ચન નંબર 8 જોઈએ. I બરાબર શું આપું છે ઇન્ટિગ્રેશન x ના છેદમાં x - 1 નો હોલ સ્ક્વેર into x + 2 dx. બરાબર. તો આ પ્રકારનું તમને વિધેય આપવું હોય તો કયું સૂત્ર લાગશે. બરાબર. તો આ જુઓ શું આપ્યું છે px² + 2x + r હોય એટલે છેદમાં x - a નો હોલ સ્ક્વેર હોય
ઇન્ટુ પાછું x માઇનસ b હોય તો શું કરવાનું છે તો a ના છેદમાં પહેલા તો આ સ્ક્વેર જે છે એને ભૂલી જાઓ x માઇનસ a સિમ્પલ લખી દો પ્લસ b ના છેદમાં હવે પાછું a સ્ક્વેર વાળું લખવાનું x માઇનસ a નો હોલ સ્ક્વેર લખી દેવાનું પ્લસ હવે જે બાકી બીજો કાઉન્સ આપ્યો હોય એટલે પ્લસ c ના છેદમાં લખી દેવાનું છે બસ તો હવે આપણે આ એક્ઝામ્પલ ની અંદર આ સૂત્રને યુઝ કરીશું આપણે તો કેવી રીતે લખાશે x ના છેદમાં આપ્યું છે x માઇનસ 1 નો હોલ સ્ક્વેર ઇન્ટુ x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ પહેલા તો a ના છેદમાં શું આવી જવાનું આ સ્ક્વેર છે એ પહેલા તો ભૂલી જાઓ શું લખી દેવાનું x માઇનસ 1 પ્લસ b ના છેદમાં x માઇનસ 1 નો હોલ સ્ક્વેર લખી દો હવે પ્લસ c ના છેદમાં શું આવશે x પ્લસ 2 ત્રણે ત્રણ કાઉન્સ જે છે એના શું કરવાનું છે x માઇનસ 1 લખવાનું છે b ના છેદમાં પછી શું લખવાનું છે x માઇનસ 1 નો હોલ સ્ક્વેર પ્લસ c ના છેદમાં x પ્લસ 2 હવે આપણે બંને બાજુ x માઇનસ 1 નો હોલ સ્ક્વેર ઇન્ટુ x પ્લસ 2 વડે આપણે ગુણીશું તો આમાં શું લખી દેવાનું x a ઇન્ટુ એક x માઇનસ 1 તો આવી ગયો એટલે બાકી સ્ક્વેર x માઇનસ 1 ઇન્ટુ x પ્લસ 2 પ્લસ b ઇન્ટુ x માઇનસ 1 નો હોલ સ્ક્વેર તમારું છેદમાં છે તો અંશમાં રહી જશે x પ્લસ 2 પ્લસ c ઇન્ટુ x પ્લસ 2 તમારી પાસે છેદમાં છે એટલે અંશમાં આવી જશે x માઇનસ 1 નો હોલ સ્ક્વેર આવી જશે બરાબર હવે આપણે કાઉન્સ છોડી દઈએ તો x ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ x ઇન્ટુ x ઇઝ x સ્ક્વેર પ્લસ 2x માઇનસ x માઇનસ પ્લસ માઇનસ 1 ઇન્ટુ 2 ઇઝ 2 પ્લસ b ઇન્ટુ x પ્લસ 2b પ્લસ c ઇન્ટુ હવે આ a માઇનસ b ના હોલ સ્ક્વેર નું સૂત્ર છે તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર એના પછી આવશે x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 હવે આપણે કાઉન્સ છોડી દઈશું તો x ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ 2ax 2x માઇનસ x ઇઝ x થઈ જશે બરાબર એટલે આ તમારું આવી જવાનું a ઇન્ટુ x માઇનસ 2a પ્લસ bx પ્લસ 2b પ્લસ c ઇન્ટુ x સ્ક્વેર માઇનસ 2cx પ્લસ c આવી જશે હવે જે x સ્ક્વેર વાળો પદ છે એને આપણે સાથે લખીશું અને એમાંથી જે કોમન નીકળતું હશે એ આપણે કોમન કાઢીશું તો આ બંને પદમાંથી કોમન શું નીકળવાનું x સ્ક્વેર અને કાઉન્સમાં બચશે a પ્લસ c હવે x વાળો પદ લઈ લઈએ એમાંથી x કોમન કાઢીએ તો બાકી જશે a પ્લસ b પ્લસ માઇનસ 2c ઇન્ટુ x હવે જે અચળ પદ છે એ લખીશું તો માઇનસ 2a છે પ્લસ 2b પ્લસ c છે તો આ તમારું આવી જશે 2b માઇનસ 2a પ્લસ c અને આ તરફ છે તમારી પાસે x પ્લસ 0 ઇન્ટુ x સ્ક્વેર થશે આ બાજુ લખવું હોય તો ઓકે હવે આપણે શું કરીશું તો x સ્ક્વેર અને x ના સહગુણક સરખાવીએ x સ્ક્વેર અને x ના સહગુણક સરખાવતા અને અચળ પદને સરખાવવાનું છે અચળ પદ સરખાવતા ઓકે તો x સ્ક્વેર ના સહગુણક જો સરખાવશું તો a પ્લસ b બરાબર શું મળી જવાનું 0 x ના સહગુણક સરખાવીએ તો a પ્લસ b માઇનસ 2c ઇઝ ઇક્વલ ટુ મળી જશે 1 અને અચળ પદને સરખાવીશું તો 2b માઇનસ 2a પ્લસ c ઇઝ ઇક્વલ ટુ મળશે 0 તો હવે અહીં આપણને ત્રણ સમીકરણ મળે છે 1 2 and 3 હવે સમીકરણ 1 પરથી આપણને શું મળી જવાનું સમીકરણ 1 પરથી આપણને મળશે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ c હવે a ની વેલ્યુ હું આ સમીકરણના અંદર મૂકી દઈશ એટલે પછી આ બંને સમીકરણ મને b અને c ના ફોર્મમાં મળશે તો એના પરથી પછી મને b અને b કાં તો c કહેવાતી વેલ્યુ મળશે તો a ઇઝ ઇક્વલ ટુ માઇનસ c સમીકરણ 2 માં મૂકતા બરાબર તો શું આવી જશે a ની વેલ્યુ માઇનસ c મૂકવાની છે પ્લસ b minus 2c is equal to 1 minus b minus 2c is minus 3c is equal to 1 and now the 4 હવે a is equal to minus c આપણે સમીકરણ 3 માં મૂકશું સમીકરણ 3 માં મૂકતા તો શું મળી જશે 2b minus 2 into minus c plus c is equal to 0 2 into minus c એટલે plus minus minus plus 2c થઈ જવાનું plus 2c plus c is 3c બરાબર તો 2b plus 3c is equal to 0 આ સમીકરણ 5 હવે સમીકરણ 4 અને સમીકરણ 5 નો સરવાળો કરીએ સમીકરણ 4 પ્લસ સમીકરણ 5 જો તમારી પાસે b નો લોગ થશે b - 3c is equal to 1 છે અને આ જોવો શું છે 2b plus 3c is equal to 0 -3c plus 3c તમારે કેન્સલ 2b plus b is 3b is equal to શું આવી જવાનું 1 તો આના પરથી આપણે b ની વેલ્યુ શું મળે છે તો 1/3 મળે છે
b ઇઝ ઇક્વલ ટુ શું મળે છે 1/3. ઓકે 2 + 1 ઇઝ 3. ઓકે હવે આ b ની વેલ્યુ જે છે એ આપણે કોઈ સમીકરણમાં મૂકી દઈશું એટલે પછી આપણે શાની વેલ્યુ મળશે c ની વેલ્યુ મળશે. જોઈએ ક્લિયર કરવું પડશે. ચલો પહેલા તો c અને a ની વેલ્યુ ફાઇન્ડ કરી દઈએ. તો કયા સમીકરણમાં મૂકીશું? સમીકરણ 4 માં મૂકી દઈએ. સમીકરણ 4 માં મૂકતા b ઇઝ ઇક્વલ ટુ 1/3 સમીકરણ 4 માં મૂકતા સમીકરણ 4 આપણી પાસે શું છે b - 3c ઇઝ ઇક્વલ ટુ 1 તો b ની વેલ્યુ મૂકી દઈશું 1/3 - 3c ઇઝ ઇક્વલ ટુ 1 છે બરાબર. તો 3c સૂત્ર કરતા બનાવીશું બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે +3c થઈ જશે. તો 3c ઇઝ ઇક્વલ ટુ આ 1 તમારો બરાબર યાદ રાખવાનું છે એટલે 1/3 - 1 લસા લઈએ તો 3c ઇઝ ઇક્વલ ટુ 1 - 3/3 તો 1 - 3 ઇઝ શું આવશે -2 -2/3 અને આ જરા બરાબર મળ્યું છે 3c બરાબર -2/3 મળ્યું છે. તો આપણે હવે c ને સૂત્ર કરતા બનાવીશું તો -2 * 3 * 3 ઇઝ 9 તો c ની વેલ્યુ શું મળે છે -2/9 મળે છે. શું મળે છે -2/9 અને હવે આપણે આ c ની વેલ્યુ a માં મૂકશું તો આપણી પાસે a બરાબર શું છે a = -c છે અને c ની વેલ્યુ શું મળી -9 2/9 મળી છે તો માઈનસ પ્લસ એટલે a ની વેલ્યુ થઈ જવાની 2/9. તો આપણી પાસે a b અને c ની વેલ્યુ મળી ગઈ છે. તો a b c ની વેલ્યુ આપણે આની અંદર મૂકી દઈશું હવે અને ત્યારબાદ શું કરીશું આપણે ઇન્ટિગ્રેશન કરીશું. ઓકે ચલો વેલ્યુ મૂકી દઈએ ઇન્ટિગ્રેશન I is equal to integration ડાયરેક્ટ વેલ્યુ મૂકીશું તો a ની વેલ્યુ કેટલી છે આપણી પાસે 2/9 by x minus 1 plus b ની વેલ્યુ મૂકી દઈએ 1/3 by x minus 1 નો whole square plus c ની વેલ્યુ છે આપણી પાસે 2/9 ઓકે c ની વેલ્યુ છે આપણી પાસે -2/9 છેદમાં આવશે x plus 2 into dx. હવે સેપરેટ ઇન્ટિગ્રેશન કરીશું આપણે દરેક પદનું. તો પહેલા પદનું ઇન્ટિગ્રેશન કરીશું તો 2/9 જે છે તમારા ઇન્ટિગ્રેશનની બહાર આવી જશે તો 1/x - 1 dx પ્લસ સેકન્ડ પદનું ઇન્ટિગ્રેશન કરીશું તો 1/3 બહાર આવી જશે તો 1/x - 1 નો હોલ સ્ક્વેર dx માઈનસ 2/9 ઇન્ટિગ્રેશનની બહાર તો 1/x + 2 dx થઈ જશે. હવે આપણે આ તમારું ઇન્ટિગ્રેશન સાનું આવ્યું તો 1/x dx ઇન્ટિગ્રેશન 1/x dx શું આવે છે log 1/x આવે છે બરાબર. તો એ સૂત્ર મૂકીશું આપણે 2/9 as it is into log 1/x - 1 plus 1/3 1/x - 1 નો હોલ સ્ક્વેર છે તો એને આપણે અંશની અંદર લઈ જઈએ તો શું આવી જાય x - 1 raised to -2 થઈ જાય બરાબર. હવે ઇન્ટિગ્રેશન x raised to n dx ન કરવાનું છે આપણે તો શું આવી જશે x - 1 raised to -2 + 1 છેદમાં -2 + 1 -2 + 1 તમારે શું થઈ જવાનું છે આગળના પદમાં લખીશું આ -2/9 as it is 1/x નો ઇન્ટિગ્રેશન શું આવશે log 1/x plus c આવી જશે. ઓકે હવે આ શું છે તમારી પાસે -2 + 1 છે તો -2 + 1 is -1 તો તમારું આગળ શું આવી જવાનું માઈનસ આવી જશે બરાબર. અને x - 1 raised to -2 + 1 છે તો -2 + 1 is -1 તો x - 1 raised to શું આવશે -1 આવશે. તો એને આપણે છેદમાં લઈ લઈએ તો 1/x - 1 થઈ જશે. તો તમારો ફાઇનલ આન્સર શું આવવાનો 2/9 log 1/x - 1 -1/3 into 1/x - 1 -2/9 log 1/x + 2 plus c આવી જશે. ઓકે તો ક્વેશ્ચન નંબર 8 તમારો આ કમ્પ્લીટ થાય છે. હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 12 બરાબર. આ જેટલા પણ સૂત્ર છે આપણા તો એ દરેકની જે રીત છે એ સૂત્રનો યુઝ કરીને આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું. જે બીજા સેમ છે એ તમારે જાતે સોલ્વ કરવાના છે. ખાલી બહુ જ ઈઝી છે બરાબર સમાન જ છે. ક્વેશ્ચન નંબર 12 જોઈ લઈએ. 12 આપ્યું છે I is equal to integration x³ plus x plus 1 by x² minus 1 into dx. હવે જો આ થોડો અલગ છે આ દરેક કરતા. આ ક્વેશ્ચન છે એની અંદર અંશનું જે પદ છે એની ઘાત છેદ કરતા કેવી છે વધારે છે તો શું કરવું પડશે એને ભાગાકારના નિયમમાં લાગુ પાડવું પડશે બરાબર. લખી દઈએ આપણે અહીં અંશની ઘાત છેદની ઘાત કરતા
છેદની ઘાત કરતા વધારે છે, તેથી ભાગાકાર કરતા, બરાબર. ભાગાકાર કરવાનું છે આપણે કેવી રીતે કરાશે? તો આ તમારે x³ પ્લસ x પ્લસ 1 ભાગ્યા x² માઇનસ 1. ઓકે, હવે આપણી પાસે x² માઇનસ 1 છે અને આપણી પાસે અંદર x³ પ્લસ x પ્લસ 1 છે. તો આપણે આ 9 માં શીખી ગયા છીએ કેવી રીતે સોલ્વ કરીશું. આપણી પાસે x³ છે અને અહીં કેટલા છે? x² છે. તો x³ લાવવા માટે શું કરવું પડશે? આપણે x વડે ગુણવું પડશે. So x² into x is x³ minus 1 into x is x. ઓકે, અહીં પૂરું થાય છે. હવે જો આ તમારું માઈનસ પ્લસ અને તમારે કંઈ પણ વસ્તુ બચાવશે, બરાબર. x³ minus x³ તમારા કે જવાના કેન્સલ. x plus x is 2x plus 1 તમારા h ની નીચે આપણે લખી દઈએ છીએ, બરાબર. તો આ જ તમને વેલ્યુ મળે છે x³ plus x plus 1 by x² minus 1 એના બરાબર શું લખાય છે? તો તમારું જે ભાગફળ છે x પ્લસ હવે આ તમારું શેષ કે આવવાનું તો અંશમાં આવશે 2x plus 1 અને આપણે જેની વડે ભાગ્યું છે x³ plus x plus 1 ને એ તમારું ક્યાં આવશે? આ છેદમાં આવશે x² minus 1, બરાબર. આવો કોઈ પણ એક્ઝામ્પલ આપ્યો હોય જ્યારે તમારો અંશ જે છે અંશની ઘાત છેદની ઘાત કરતા વધારે હોય ત્યારે શું કરવાનું છે? ભાગાકાર કરવાનું છે અને ભાગફળ જે આવ્યું છે એ લખી દેવાનું પ્લસ જે છેદ છે એને અંશમાં લખી દો અને જેના વડે આપણે ભાગ્યું છે તે લખી દેવાનું છેદની અંદર. આ આપણે ઓલરેડી 9 માં શીખ્યા છીએ, બરાબર. હવે આ તમારી જે ટર્મ છે એ તમારી બની ગઈ આ. હવે આપણે ઇન્ટિગ્રેશન ચાલુ કરવાનું તો આનું કરવાનું છે. હવે x નું ઇન્ટિગ્રેશન તો આપણે ઈઝીલી કરી શકીએ છીએ, બરાબર. તો વાત કોની આવી? 2x 1 by x² minus 1, બરાબર. તો આપણે એને સોલ્વ કરીશું. હવે તો 2x 1 by x² minus 1 છે એટલે કે x² minus 1 સ્ક્વેર લખાય. તો a² minus b² ની ફોર્મ્યુલા શું આવે? a minus b into a plus b એટલે x minus 1 into x plus 1. આના બરાબર શું લખાશે? હવે આ જો બે કૌંસ આવી ગયા x minus a into x minus b વાળું. તો a ના છેદમાં શું આવી જશે? x minus 1 plus b ના છેદમાં શું આવી જવાનું? x plus 1 આવી જશે, બરાબર. તો હવે પછી આ જે છે આપણે વેલ્યુ a અને b ની વેલ્યુ મેળવવાની છે. x minus 1 into x plus 1 વડે અંશમાં બંને બાજુ ગુણીશું તો શું બાકી રહેશે? 2x plus 1 is equal to a x minus 1 તો કેન્સલ તો બાકી શું બચશે? x plus 1 plus b into x plus 1 કેન્સલ તો આ શું જશે? x minus 1. કામ છોડી દઈએ. તો 2x plus 1 is equal to a into x plus a into 1 is a plus b into x is bx minus b. હવે જે x વાળા પદ છે સાથે લખીશું અને એમાંથી x કોમન કાઢી લઈએ તો a plus b into x plus a minus b. આ બધું શું આવી જવાનું? 2x plus 1. હવે શું કરશું? x ના સહગુણક સરખાવતા x ના સહગુણક સરખાવતા અને અચળ પદને સરખાવતા, બરાબર. તો જ્યારે આપણે સરખાવીશું તો x નો સહગુણક સરખાવીએ તો a plus b બરાબર શું આવી જશે? a plus b is equal to આવી જવાનું 2 અને અચળ પદ સરખાવીશું તો a minus b બરાબર શું આવી જવાના? 1 આવી જવાનું, બરાબર. હવે આનો આપણે લોપ કરી દઈએ, બરાબર. આ છે સમીકરણ 1, સમીકરણ 2. લોપ કરશો એટલે b minus b કેન્સલ. a plus a is 2a is equal to 2 plus 1 is 3. તો આના પરથી a બરાબર શું મળી જવાનું? 3/2. હવે a ની વેલ્યુ આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેશું એટલે આપણે b ની વેલ્યુ મળશે. તો આ સમીકરણમાં મૂકી દઈએ તો 3/2 plus b is equal to 2. એના પરથી b ને સૂત્ર બરાબર આવશે તો 3/2 બરાબર બીજી બાજુ જશે તો 2 minus 3/2 થઈ જશે તો b is equal to 2 into 2 is 4. 4 minus 3/2 તો b બરાબર 4 minus 3 is 1. e બરાબર શું આવી જવાના? 1/2. તો હવે આ a અને b ની વેલ્યુ આપણે આની અંદર મૂકી દઈશું, બરાબર. તો આ છે આપણી પાસે 2x plus 1 by x minus 1 into x plus 1 એની અંદર a ની વેલ્યુ કેટલી આવી? તો 3/2 by x minus 1 plus b ની વેલ્યુ કેટલી આવી? 1/2 છેદમાં x plus 1. હવે આ જે તમારું મળ્યું એ તો ફક્ત જો આ મળ્યું છે, બરાબર. પરંતુ આપણે જે ઇન્ટિગ્રેશન કરવાનું છે એ આખા પદનું કરવાનું છે કે જેની અંદર x નો સમાવેશ પણ થશે. તો હવે આપણે a ઇન્ટિગ્રેશન કરી દઈએ. ઓકે, I is equal to લખી દઈએ I is equal to integration x plus હવે 2x plus 1 by x minus 1 into x plus 1 બરાબર શું મળી ગયું છે? આ મળ્યું છે એના પર લખી દેવાનું. તો આ તમારી પાસે 3/2 by x minus 1 plus 1/2
બાય x પ્લસ 1 ઇન્ટુ dx થઈ જવાનું. ક્લિયર થયું? આ કેવી રીતે આવું છે? બરાબર. ચલો હવે આપણે સેપરેટ ઇન્ટિગ્રેશન કરીશું. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન પહેલા પદમાં છે x તો x dx પ્લસ ઇન્ટિગ્રેશન 3/2 બાય x minus 1 તો 3/2 ઇન્ટિગ્રેશન ની બહાર આવી જશે તો 1 બાય x minus 1 ઇન્ટુ dx પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન ની બહાર ઇન્ટિગ્રેશન સોલ્વ કરો 1 બાય x પ્લસ 1 ઇન્ટુ dx થઈ જશે. ઓકે. હવે ઇન્ટિગ્રેશન x dx તો x શું થઈ જવાનું x સ્ક્વેર બાય 2 આ તમારું સૂત્ર સામે આવવાનું ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n dx નું બરાબર. ઘાત 1 છે એટલે 1 + 1 is 2 બાય 2 પ્લસ 3/2 ઇન્ટુ 1 બાય x dx તો શું આવેલું log mod x પરંતુ x ની જગ્યા પર શું છે આપણી પાસે x - 1 છે log 3/2 log 1 x - 1 પ્લસ 1/2 આપણે સે 1 બાય x શું થાય log 1 x તો log 1 x પ્લસ 1 પ્લસ c તો અહીં તમારો જવાબ જે છે એ કમ્પ્લીટ થાય છે. શું આન્સર આવે છે x2/2 પ્લસ 3/2 log 1 x - 1 પ્લસ 1/2 into log x plus 1 plus c. ઓકે. શું કર્યું તો આપણે ક્વેશ્ચન નંબર 12 ની અંદર x³ plus x plus 1 by x² minus 1 આપ્યું હતું કે જેની અંદર x² અંશ જે છે એનો ઘાત જે છે એ છેદ કરતા કેવું છે વધારે છે તો શું કરવાનું ભાગાકાર કરવાનો બરાબર. પેલા પછી આપણે જે મળે છે ત્યારબાદ આપણે a અને b ની વેલ્યુ મેળવવાની અને પછી ઇન્ટિગ્રેશન કરવાનું છે. જવાબ તમારો આ રીતે પડી જાય છે. ઓકે. તો અહીં તમારે એક્સરસાઇઝ 7.5 કમ્પ્લીટ થાય છે.